મિત્રો યુટ્યુબમાં જે લોકોને 1 લાખ સબસ્ક્રાઇબ થઈ ગયા છે અને એમને સિલ્વર પ્લે બટન એપ્લાય કરવાનું ઓપ્શન નથી મળતું, તો કયા કારણે નથી મળતું અને સિલ્વર પ્લે બટન લેવાની પોલિસી એટલે કે જેનો ક્રાઇટેરિયા શું છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ। કારણ કે મિત્રો આ આપણા 2025નું છેલ્લા અપડેટ વિશે એટલે કે છેલ્લો વિડીયો છે, સમજી લેવાનું કે આવના વર્ષમાં શું અપડેટ આવશે એ તો તમને પણ ખબર નથી, મને પણ ખબર નથી, પણ અત્યારે હાલ સુધીની 2025ની અપડેટ મુજબ કે સિલ્વર પ્લે બટન કે કોઈ પણ આપણે ગોલ્ડ બટન લેવું છે તો એનો જે ક્રાઇટેરિયા છે કઈ રીતનો છે, એમાં આપણે ચેનલમાં કઈ ધ્યાન રાખવાની છે અને કઈ રીતે આપણને સિલ્વર પ્લે બટન મળે છે અને કયા કયા લોકોને સિલ્વર પ્લે બટન નથી મળતા। ભલે તમારી પાસે 1 લાખ સબસ્ક્રાઇબ હોય, 2 લાખ હોય કે 3 લાખ હોય, પણ એની અંદર કઈ ધ્યાન એટલે કે કોઈ પોલિસી લાગુ, કોઈ ક્રાઇટેરિયા શું છે એની સંપૂર્ણ માહિતી લઈને તમારા માટે આ વિડીયોની અંદર મિત્રો આવ્યો છું। તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડીયો લઈને હું આવું છું, તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં તો મિત્રો અહીંયા યુટ્યુબની જે પોલિસી છે, જેનો ક્રાઇટેરિયા છે, તમે જાતે તમે ઘરે બેઠા તમારા ફોનની અંદર જોઈ શકો છો। યુટ્યુબમાં જઈને મિત્રો ખાસ કરીને સર્ચ કરીને કે સિલ્વર પ્લે બટનનો ક્રાઇટેરિયા શું છે। તો વિડીયોની આપણે વિગતવાર શરૂઆત કરીએ। જો કે હું તમને સ્ક્રીનમાં દેખાડીશ પણ એ બ્લોર હશે કદાચ, કારણ કે યુટ્યુબની પોલિસી આપણને લાગુ ના પડે, પણ જે એની પોલિસી છે, જેનો ક્રાઇટેરિયા છે એ કમ્પ્લીટલી હું તમને આ વિડીયોમાં સમજાવવાનું છું। બસ વિડીયોને ધ્યાન આપજો। જે લોકો યુટ્યુબર છે, આવનારા સમયની અંદર તમે યુટ્યુબ ચેનલ બનાવી છે અને તમે એવું વિચારો છો કે આપણે સિલ્વર પ્લે બટન યુટ્યુબમાંથી લેવું છે, તો આપણે કઈ વાતની ધ્યાન રાખવાની છે જેથી આપણી ચેનલની અંદર આપણે સિલ્વર પ્લે બટન લઈ શકીએ। કારણ કે ઘણા લોકો છે એવા મિત્રો કે સિલ્વર પ્લે બટન લેવા માટે બહુ જ ખુશ હોય મિત્રો અને ફટાફટ સબસ્ક્રાઇબ બનાવતા હોય, પણ એમને જે ક્રાઇટેરિયા છે, જેની પોલિસી એ લોકોને ખબર નથી હોતી। પછી લાખ સબસ્ક્રાઇબ થઈ જાય તો એમને સિલ્વર પ્લે બટનનું ઓપ્શન મતલબ એપ્લાય કરવાનું ઓપ્શન એમને નથી મળતું। એનું શું કારણ છે એની બધી માહિતી આ વિડીયોમાં તમને આપવાનું છું। સૌથી પહેલાં તો મિત્રો અહીંયા જે અપડેટ છે, જે સિલ્વર પ્લે બટન પહેલાં તમને ખબર છે કે છે મોટી સાઇઝની અંદર મળતું, પહેલાં એની જગ્યાએ છે ને નાની સાઇઝનું થઈ ગયું છે હાલની અંદર, કે વધારે 1.5 વેત આસપાસનું થઈ ગયું છે, નાની સાઇઝ એકદમ બરાબર। અને પહેલાં છે ને મોટું આવતું બરાબર, એની જગ્યાએ નાનું પ્લે બટન થયું। એ તારીખ એની અપડેટ કઈ હતી કે પહેલાં કરતાં વધુ નિર્માતા યુટ્યુબ પર પ્રભાવિત સાડીઓ, મતલબ પહેલાં કરતાં ઘણા બધા યુટ્યુબરો યુટ્યુબમાં આવી ગયા બરાબર, પહોંચ રહી છે અને નિર્માતાઓને એવોર્ડ તેમના જુસ્સા વળતર આપતા જોઈ રહ્યા છે। ઓગસ્ટ 2024ની અંદર આ અપડેટ લાગુ પડી, જેમાંથી મિત્રો જે સિલ્વર પ્લે બટન હતું, જે થોડીક મોટી સાઇઝ હતી, એની જગ્યાએ થોડીક નાની સાઇઝ થઈ ગઈ છે બરાબર। ત્યાર પછી જે એનું ક્રાઇટેરિયા છે એટલે કે જે તમારા યુટ્યુબની અંદર જેનો ક્રાઇટેરિયા છે, કઈ કઈ વાતની આપણે ધ્યાન રાખવાની છે, કોને કોને સિલ્વર પ્લે બટન મળે છે, ધ્યાનથી મિત્રો આ વિડીયોને સાંભળજો। સૌથી પહેલાં તો નિર્માતા એવોર્ડ મેળવવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે તમારે નીચે જણાવેલા મુજબ અનુસાર જરૂરી છે, મતલબ અહીંયા ક્રાઇટેરિયા મિત્રો આખો લખેલો છે, જે વાંચીને તમને અહીંયા દેખાડી રહ્યો છું। સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ માટે નક્કી કરેલા ચોક્કસ માઇલસ્ટોન પ્રસાર કરો, એટલે કે સિલ્વર જ્યારે તમને સબસ્ક્રાઇબની સંખ્યા 1 લાખ હોય ત્યારે તમને સિલ્વર પ્લે બટન મળે છે। ગોલ્ડન બટન માટે 10 લાખ સબસ્ક્રાઇબ જોઈએ છે, એ પણ છે। ડાયમંડ માટે 1 કરોડ છે મિત્રો આ ટાઈપનું, અને અહીંયા રેડ છે એના માટે મિત્રો ખાસ 10 કરોડ છે બરાબર। તો આ છે અલગ અલગ એનું જે ડાયમંડને જે એના પ્લે બટન મળે છે એવોર્ડ એના છે। હવે એનો જે ક્રાઇટેરિયા છે સમજવાની એ જરૂર છે। તો અહીંયા સમજવાની એ જરૂર છે કે તમારી ચેનલ પર સક્રિય હોય જોઈએ, મતલબ તમારી ચેનલ કમ્પ્લીટ મોનોટાઇઝ હોવી જોઈએ, છેલ્લા 6 મહિનામાં તેના પર વિડીયો અપલોડ થવા હોવા જોઈએ। જો મિત્રો કે તમે યુટ્યુબની અંદર લાખો સબસ્ક્રાઇબ બનાવી લીધા છે, પણ એની અંદર તમે વિડીયો 6 મહિનાની અંદર અપલોડ નથી કરતા, તો પણ તમને સિલ્વર બટન પ્લે બટન નથી મળવાનું। બીજા નંબરમાં છે મિત્રો ખાસ કરીને તમે સમુદાય અને ઉલ્લંઘન કરવાના બદલે સક્રિય હોવાથી એવી કોઈ સ્ટ્રાઇક ધરાવતા ના હોવા જોઈએ, જેના છેલ્લા 365 દિવસમાં તમે કોઈ ઉલ્લંઘન કર્યું હોય નહીં। મોટી પ્રોબ્લેમ તો મિત્રો આ જ છે, તમારી ચેનલની અંદર કોઈ પણ વ્યક્તિએ કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક અથવા કોઈ વિડીયોમાં તમને કોપીરાઇટ સ્ટ્રાઇક તમને મળી છે અને છેલ્લા એ 12 મહિના એના નથી થતા, ત્યાં સુધી તમને સિલ્વર પ્લે બટન મળશે નહીં, એટલે કે 365 દિવસ સુધી તમારે રાહ જોવી પડશે। દાખલા તરીકે તમે આજે વિડીયો અપલોડ કર્યો છે અને કાલે તમારા કે પરમ દિવસ તમારા 1 લાખ સબસ્ક્રાઇબ થઈ રહ્યા છે, અને આજે કોઈ વિડીયો અપલોડ કર્યો છે ને એમાં તમને યુટ્યુબ તરફથી કોઈ કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક મળે છે, અથવા કોઈ વિડીયો બીજાનો તમે અપલોડ કર્યો છે અને તમને કોઈ સ્ટ્રાઇક મળે છે, એ વિડીયો યુટ્યુબમાંથી રિમૂવ કરવામાં આવે છે, તો આજથી એના પછી મિત્રો તમારે છે ને 12 મહિના સુધી રાહ જોવી પડશે સિલ્વર પ્લે બટન
લેવા માટે, ભલે તમારે આવતીકાલે જ 1 લાખ સબસ્ક્રાઈબ થતા હોય તો પણ. આગળની વાત કરીએ તો તમારી ચેનલ પર યુટ્યુબ સેવાઓની શરતોનું પાલન કરતી હોવી જોઈએ, એટલે કે મતલબ કમ્પ્લીટ મોનોટાઇઝ હોવી જોઈએ. તમારી ચેનલમાં યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાંથી નકારી કાઢવામાં આવેલી હોય કે સસ્પેન્ડ કરેલી હોય હોવી ના જોઈએ. મતલબ તમારી ચેનલમાંથી પહેલેથી મિત્રો તમે કોઈ કારણોસર યુઝ કન્ટેન્ટ આવ્યું હોય, સસ્પેન્ડ કરવામાં આવ્યું, એમાંથી તમે મહેનત કરીને ફરીવાર તમે ચેનલને મોનોટાઇઝેશન કર્યું હોય તો પણ એની અંદર પણ તમને સિલ્વર પ્લે બટન નહીં મળે. બહુ મિત્રો યુટ્યુબની અંદર પોલિસી નવી લાગુ પડે છે અને આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગળની છે મિત્રો પોલિસી, તમારી ચેનલમાં સેવા પ્રાપ્ત કરવામાં આવીને હોય જેવી કે અથવા જેના સેવાઓ પ્રાપ્ત કરવામાં આવી હોય એવા અકાઉન્ટ સાથે લિંક કરેલી ના હોવું જોઈએ. મતલબ કે તમારી આ ચેનલ પ્રોબ્લેમમાં આવી છે અને આ ચેનલ મિત્રો ગમે ત્યારે કોઈ પ્રોબ્લેમ આ જ અકાઉન્ટની અંદર તમે બીજી ચેનલ બનાવેલી છે તો આની જે પેલી જૂની ચેનલની અંદર પ્રોબ્લેમ આવી છે એના આધારે તમારી નવી ચેનલની અંદર પણ મિત્રો સિલ્વર પ્લે બટન લેવામાં પ્રોબ્લેમ આવી શકે છે. તમારું મુખ્યત્વે કન્ટેન્ટ ઓરિજિનલ હોવું જોઈએ. અન્ય નિર્માતાઓ ઓડિયો કે વિડીયો ઉમેરીને બનાવેલ તેના મિક્સ કરીને તૈયાર કરેલા કે પછી પ્લેલિસ્ટ બનાવીને તૈયાર કરેલા કન્ટેન્ટવાળી ચેનલ કે પછી કોપીરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ અથવા પાત્રોના ઉપયોગ માટે પ્રમાણિત કરતી હોય એવી ચેનલ અથવા એવોર્ડ માટે યોગ્યતા ધરાવતી નથી. તમે કોઈ પણ બીજાનો કન્ટેન્ટ કે વિડીયો લીધા છે મિત્રો તો એની અંદર ખાસ તમારું એડિટિંગ મતલબ તમારી ઘણી બધી 80% મહેનત હશે તો તમને સિલ્વર પ્લે બટન મળશે. બાકી બધા વિડીયો તમે બીજાના વિડીયોથી અપલોડ કરી રહ્યા છો તો એની અંદર આપણને બહુ મુશ્કેલ થશે. એટલે કોઈ પણ વિડીયો તમે અપલોડ કરો છો કે તમારી ખુદની મહેનત એની અંદર હોવી જોઈએ. તો આ વિડીયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને યુટ્યુબને લગતી આપણી પાસે જેટલી પણ નોલેજ છે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય લોકોને આ વિડીયોને આગળ શેર કરજો મિત્રો.